અમદાવાદમાં સ્પાની યાર્ડમાં ચાલતા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો અને 2 આરોપીઓ સકંજામાં આવ્યા. ક્રાઇમ બ્રાન્ચે બાતમીને આધારે વસ્ત્રાલ વિસ્તારમાં ક્રિસ્ટર કોમ્પ્લેક્સમાં આવેલા 2 સ્પામાં તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન સ્પાની અંદરથી 15 લાખની કિંમતનું 150 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું. પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે તેજકુમાર ઉર્ફે મોનુ, રાજેશકુમાર ઠક્કર અને અભય ઉર્ફે અંશુ હરિશંકર જયસ્વાલ એમ 2 સ્પા સંચાલકોની ધરપકડ કરી. તપાસમાં સામે આવ્યું કે પકડાયેલા બંને આરોપીઓ પોતપોતાના સ્પા ચલાવે છે અને સ્પામાં આવતા ગ્રાહકોને ડ્રગ્સનું વેચાણ કરતા હતા. આરોપીઓ રાજસ્થાનના બાલોતરા ગામથી મેફેડ્રોન મંગાવતા હતા. ડ્રગ્સ અમદાવાદ પહોંચ્યા બાદ સ્પામાં જ તેનો સ્ટોક રાખવામાં આવતો અને ત્યાં આવતા ગ્રાહકોને વેચાતો. આ કેસમાં પવન શર્મા નામનો આરોપી વોન્ટેડ છે. આરોપીઓ અત્યાર સુધી કેટલા ગ્રાહકોને ડ્રગ્સ વેચ્યું અને શહેરમાં અન્ય કયા કયા પ્રકારનું નેટવર્ક કાર્યરત છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. 100 ગ્રામથી ઉપર મેફેડ્રોન મળેલું છે, જેમની આશરે કિંમત બજારની કિંમત 15 લાખથી ઉપર છે. એમાં આપણે મોન્ટુ ઠક્કર તેમજ અજ્જુ જયસ્વાલ કરીને 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. તપાસ દરમિયાન એ મળેલ છે કે રાજસ્થાનના બાલોતરા ગામથી એ ડ્રગ્સ મંગાવતા હતા અને અહીંયા સ્પામાં વેચાણ કરતા હતા. એ પહેલી વખત આપણે ધ્યાન ઉપર આવેલું છે કે સીધી દૃષ્ટિએ કોઈક સ્પાના સંચાલક હોય જે ડ્રગ્સ મંગાવીને સ્પામાં વેચાણ કરતા હોય એવી આપણે હકીકત પણ મળેલી છે.